હું એનો પ્રવક્તા નથી કે પીએ નથી. તમે એમને પૂછો, અને પૂછવા માટે નંબર જોતો હશે પ્રેસ કોન્ફરન્સ પછી પર્સનલ નંબર હું આપી દઈશ. અચ્છા, વિપક્ષ દ્વારા કુંભ મેળાને સરકારી કુંભ મેળો કહેવામાં આવ્યો જેવી ટીકા ટિપ્પણી કરવામાં આવી છે, એ સંદર્ભમાં આપની શું પ્રતિક્રિયા? લોકશાહીમાં બધાને બોલવાનો અધિકાર છે. કોઈ સાચું બોલે, કોઈ ખોટું બોલે, પક્ષમાં બોલે, વિપક્ષમાં બોલે. કુંભ મેળો ભવ્ય હતો, દિવ્ય હતો. લગભગ 65 કરોડ લોકોએ એનો લાભ લીધો અને દોઢ મહિના હું ત્યાં બેઠો હતો. આ મેળાની દિવ્યતા નો મારાથી વધારે કોઈએ એટલો અનુભવ નહીં કર્યો. સૌથી વધારે મેળામાં રહેનારો હું હતો. એટલે કોઈને પણ બોલવાનો અભિપ્રાય આપવાનો અધિકાર છે. આનું નામ લોકતંત્ર છે. જે 65 કરોડની આપણે વાત કરી કે 65 કરોડ લોકોએ આનો લાભ લીધો, એનું કોઈ કેલ્ક્યુલેશન કઈ રીતે કર્યું છે? સરકાર કહી રહી છે, સરકાર આંકડા આપી રહી છે, અને સરકાર આપણી છે તો આપણી પાસે ગણવાની બીજી પદ્ધતિ ન હોય તો સરકારની વાત માની લેવી. સરકારનો આંકડો છે, મારો આંકડો નથી ભાઈ. હું ગણવા નહોતો ગયો એવી તમને ગેરંટી આપું છું. સાહેબ, આપણે બાગેશ્વર ધામના ધીરેન્દ્રભાઈ શાસ્ત્રી એવું નિવેદન હતું કે ભાઈ જે કુંભ મેળામાં સ્નાન કરે એને મોક્ષ મળશે, અને જે સ્નાન નહીં કરે એ દેશભક્ત નહીં કહેવાય. એ સંદર્ભમાં આપ શું કહો? એમને જ પૂછો, દેશદ્રોહી ગણાશે. એમને જ પૂછો ને. હું એમનો પ્રતિનિધિ નથી, નહીં, એ નથી. અરે એ નિવેદનને તમે કઈ રીતે જુઓ છો એમ કહું? હું એ નિવેદન મેં વાંચ્યું નથી, તમારા માટે સાંભળ્યું, એટલે હું એના પર કોઈ ટીકા નહીં કરું. અંગ્રેજીમાં નો કોમેન્ટ. મારી દક્ષિણ ગુજરાતની મીટિંગ હતી સુરતમાં, જેમાં ગરીબોને અનાજ આપવાની વ્યવસ્થા. અમે ઘરમાં ઠેલી આપવાના છે, દરરોજ 1 મુઠ્ઠી અનાજ, 1 લાખ ઘરમાં છે. મહિને 1 વખત એકત્રિત કરીને ગરીબોને આપવું. પછી ગરીબોને મફતમાં પ્રાઇવેટના ડોક્ટર, મફતમાં બ્લડ પ્રેશર સુગરની તપાસ, અને ઠેર ઠેકાણા હનુમાન ચાલીસા. એના પ્લાનિંગની દક્ષિણ ગુજરાતની મીટિંગ સુરતમાં હતી. દીપકભાઈ અમારા સ્નેહી છે, કુંભમાં મારી સાથે રહ્યા હતા. એટલે પછી દીપકભાઈ કહ્યું કે ડુમ્મસનો લાભ લ્યો. એટલે ડુમ્મસના સુંદર વાતાવરણનો લાભ લેવા દીપકભાઈનો મહેમાન થયો છું. હવે ફેરવતા નહીં. 2014 થી આપ સાયલન્ટ થઈ ગયેલા, ત્યાર પછી અત્યારે 2000 કુંભ મેળામાં ફરી પાછી આપની રી એન્ટ્રી, એની પાછળનું કઈ ગણિત સમજાતું નથી. એવું છે, 12 વર્ષે ગ્રહો બદલાઈ જાય. એટલે મારા ગ્રહો ફરીથી બદલાઈને આસમાનમાં આવ્યા છે. કંપનીના શેર બજારના ભાવ ડાઉન થઈને ઉચકાઈ જાય એવું લાગે છે કે પ્રવીણ તોગડિયાના શેર બજારના ભાવ હવે ઉચકાઈ ગયા છે. નહીતર કુંભમાં હું 1.25 કરોડ લોકોને ક્યાંથી ખવડાવી શકું? મારી પાસે રહેવાની વ્યવસ્થા દરરોજની 8,000 લોકોની, 8,000 ની. મારી પાસે 200 ટેન્ટ હતા. તો 8,000 લોકોને કુંભમાં રહેવાની વ્યવસ્થા, તો તમારે કેવું પડે કે પ્રવીણભાઈના શેર બજારમાં ભાવ ઉચકાઈ ગયા છે. હવે ઉચકાઈ ગયા એ ગ્રહોને કારણે છે, એમાં મારી કોઈ ભૂમિકા નથી. લગભગ મને લાગે છે કે 60 કરોડ ખર્ચો કર્યો. હું આંકડા આપું, તમને ખબર પડી જશે. હું એક તો 12 તારીખ પહેલા બધો સામાન લઈ ગયો હતો, કારણ પછી વાહનો ટકો ન આવે ને. કેટલો લઈ ગયો હતો? હું 40 ટ્રક ભરીને ચોખા લઈ ગયો હતો, 600 ટન. હું 2000 કિલો દૂધનો પાવડર, જેનાથી 2 લાખ લીટર દૂધ બને. હું 1 લાખ કંબલ લઈ ગયો હતો. કુંભમાં કોઈને પણ કંબલ જોઈએ તો હું મફત આપતો હતો. મેં કંબલની કંબલ બેંક બનાવી હતી. 150 રૂપિયા આપીને કંબલ લઈ જાઓ, 2 દિવસ પછી પાછા જાઓ, મને કંબલ આપતા જાઓ, 150 રૂપિયા પાછા. મારો ભંડારો 24 કલાક ચાલતો. ખાવાના ટાઈમે નહીં, 24 કલાક મારે ત્યાં ખાવાનું લોકોને મળતું હતું. હું 220 લીટર ચા ગરમ રહે એવા કેટલા લઈ ગયો તો કન્ટેનર અંગ્રેજી. 200 કન્ટેનર, એકમાં 20 લીટર, 4,000 લીટર. માની એક વખત ચા બનાવું તો
રોલિંગ સ્ટાર્ટ. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા તીર્થરાજ પ્રયાગમાં 1.5 મહિનો 14 જગ્યાએ ભંડારા ચલાવીને 1.25 કરોડ લોકોને ખવડાવવાનું કામ કર્યું. અમારે ત્યાં દરરોજ 8,000 લોકોની રહેવાની વ્યવસ્થા, અમે ટોટલ 5 લાખ લોકોને રહેવાનું કામ કર્યું. અમારી વ્યવસ્થા ઉપરાંત અમે અલગ અલગ અખાડાની જગ્યાઓ પણ રહેવા માટે ઉપયોગમાં કરતા હતા. અમે 1.5 કરોડ લોકોને ચા પીવડાવી. અમારા દ્વારા મેડિકલ ટ્રીટમેન્ટ ને દવા લગભગ 5 લાખ લોકોને આપવામાં આવી. આવું મોટું સેવાનું કામ કુંભમાં થયું અને 1.5 મહિનો આ સેવાના કામ માટે હું કુંભમાં જ બેસી રહ્યો હતો. હવે ડાકોર પદયાત્રા 2 દિવસ પછી શરૂ થઈ છે. આખી પદયાત્રા દરમિયાન લોકોની સેવાની વ્યવસ્થા પણ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ આવતીકાલથી શરૂ કરી રહી છે. અમારો દેશમાં પ્રયાસ દરેક ગામ અને શહેરની દરેક કોલોનીમાં દર શનિવારે લોકોને એકઠા કરીને હનુમાન ચાલીસા કરવા. ગઈકાલે મેં સુરતમાં ડોક્ટરોની એક કોન્ફરન્સ કરી. મારી પાસે 250 કન્સલ્ટન્ટ ડોક્ટર, કન્સલ્ટન્ટ એટલે MSMD, પણ આ 250 એ છે જેણે દરરોજ એક ગરીબ હિન્દુનું પ્રાઇવેટમાં મફત સારવારનું વચન આપ્યું છે. 1 પેશન્ટ ફ્રી પર ડે ઇન પ્રાઇવેટ. કેટલા ડોક્ટરો? 250. વર્ષમાં કેટલા લોકોની મફત સેવા પ્રાઇવેટમાં કરીશું? 50,000. આવતીકાલથી સુરત કે સુરતની આજુબાજુના ગામડાઓમાંથી કોઈ ગરીબ હિન્દુ અમારો સંપર્ક કરશે, એને મફત પ્રાઇવેટનું કન્સલ્ટિંગ, એને બ્લડ પ્રેશર, સુગર, લેબોરેટરીની તપાસ કરવી પડે, એમાં 25% રાહત અપાવીશું. ઇન્ડિયા હેલ્થલાઇનના નામ ઉપર આ મોટી વ્યવસ્થા અમે શરૂ કરી છે. કોનો સંપર્ક કરો? આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર્તાનો, અથવા અમારા દ્વારા હજારો હનુમાન ચાલીસા કેન્દ્ર ચાલે છે, એનો સંપર્ક કરે તો મફત કન્સલ્ટિંગની વ્યવસ્થા કરાવશે. હવે તમારે પૂછો તો પૂછ્યું. પ્રવીણભાઈ, આપણે જે વાત ફ્રી સારવાર મળશે, કન્સલ્ટિંગ મળશે, હવે મળે છે કે કેમ એનું મોનિટરિંગ કોણ? જાહેરાત તો કરી દીધી, મોનિટરિંગ કોણ કરે? પહેલી વસ્તુ, કાલે રાત્રે મીટિંગ થઈ છે, શનિવારે, કાલથી શરૂ થશે. એનું મોનિટરિંગ કરવા માટે આમ નામ છે ડૉક્ટર પૂર્વેશ ઢાકેચા ઉભા થઈ જાઓ. પોતે ડૉક્ટર છે, એનું બધું જ મોનિટરિંગ કરવાના છે કે આ પ્રકારની સારવાર મળી રહી કે કેમ, અને હું પણ કરીશ. ઓકે, હવે ચાલો આપણે તમારો પતી ગયો બેટા. એવું છે, સરકાર પણ કરી રહી છે, પણ આપણે કરવું જોઈએ ને, સમાજે. તો સરકાર સરકારની રીતે કરે છે, હું સમાજની રીતે કરું છું. અને અમારી સિસ્ટમ કેવી છે કે હનુમાન ચાલીસા ચાલે માનો એક ગામમાં તો 200 ઘર હોય, તો અમને ખબર હોય કે આ 10 ગરીબ ઘર છે. એ અમે 100 ઘરમાં થેલી આપી હોય, અમારી પાસે 100 કિલો અનાજ થાય, 10 ગરીબોને અમે જ ઓળખીએ, એને અનાજ આપીએ. એટલે અમે અનાજ એને જ આપીએ છીએ જેને અમે ઓળખીએ છીએ ખરેખર ગરીબ છે. એને સરકારનું મળે કે નહીં મળે એમાં અમે પડતા નથી.